આ ઝાડવા છે એની વચ્ચે આ ટાવર નીકળેલો છે ને એમ તો કેમ પણ અમે આવી ગયા છીએ શીપમાંથી. ના ના સોરી, ટાવરમાં. હવે એની માથે અમારે કેમેરો લગાડવાનો છે. પછી ધરતી દેખાતી જ ન તો ક્યાં બોલતે હો? ગુજરાતી સમજ આતા હે? નહીં આતા હે? એને ગુજરાતી આવડતું નથી ભાઈ. અમારી બે કાલ કામ કરતા. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મોગલ. અને ફરીવાર સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. સવારમાં મોર્નિંગ થઈ ગઈ હે આપણી હવેરી નીકળી ગઈ હે સોરી સાઈડ ઉપર, ડાયરેક્ટ સાઈડ ઉપર. હવે તો હમણાં ડાયરેક્ટ સાઈડ ઉપર રહેવાના, કેમ કે કામ પેન્ડિંગ બધા પડ્યા છે, પતાવવાના છે. અને અત્યારે આપણું કામ શરૂ કરી દેવાનું છે આપણે. તોય ત્યાં તો થોડાક લેટ છે, અડધી કલાક. અને ટીમ આખી આવે છે, હમ જા રહે દેખને કે લીએ જલ્દી ગાઈડ. તો હવે તમે છે ને જુઓ બ્લોગ. અને આજે ત્યાં અમારે ઈદ ફિલ્ડ ઉપર કાલે જ્યાં હતા ને ઈદ ફિલ્ડ ઉપર દરિયાની મોજ કરવાની છે. તો હવે હું જાઉં છું જલ્દી છે ને સાઈડ ઉપર પગી જાઉં. પછી હવે અત્યારે થોડીક ધૂળ ધમાડા થઈ લઈએ, પણ કાંઈ વાત નહીં, ખમો કોને આ છૂટે છે કિસી ઓર કે પ્લોટ પર. અમે બીજાના પ્લોટમાં આવ્યા છીએ, કેમ કે અમારી કાલે છે ને અહીંયા પાઇપ પડી ગઈ છે, એટલે અમે પાઇપ લેવા આવ્યા છીએ. હા, બંધ લગ રહા હે પૂરા. અમે આવ્યા છીએ મારે બારે નહીં તો સારું, આજ તો નિક્કી નહીં બરોબડી નાખે. તો કે આખો પ્લોટ બંધ છે, પણ આપણે લઈ લઈએ ક્યાંકથી. એ પાઇપો અમારી પડી ગઈ હતી. तो गाइज हमारी पाइप गिर गई थी. क्या बोलते हो? गुजराती समझ आता है? नहीं आता है? એને ગુજરાતી આવડતું નથી ભાઈ. અમારી બે કાલ કામ કરતા કરતા પાઇપો પડી ગઈ બાજુના પ્લોટમાં, બી લેવા આવ્યા હતા. તો કોઈ છે નહીં પ્લોટ ઉપર, અહીં લઈ લીધી છે પૂછીને કોકને. આજે પાછા દરિયા આવી ગયા. તો આ ઝાડવા છે એની વચ્ચે આ ટાવર નીકળેલો છે ને એમ તો કેમ પણ અમે આવી ગયા છીએ શીપમાંથી. ના ના સોરી, ટાવરમાં. તો એની માથે અમારે કેમેરો લગાડવાનો છે. પછી ધરતી દેખાતી જ ન તો હા સડી ગયો છે તાળવે. આવી ગયા છીએ અમે ટાવર ઉપર. જે એક સ્ટેપ ચડવાનો છે એની માથે. મને એમ તો લાવો તમને મળી લઉં ને પેલા. હાલો પેલા કામ કરવા જ અત્યારે. તો ગાઈઝ આપણો કેમેરો જો લગાડી દીધો છે, એવડો મોટો કેમેરો લગાડી દીધો છે, લાગી ગયો છે. હવે આપણે હેઠળ ઉતરવાનું છે, પણ અઘરું એવું છે ઝાડવા હોપટ આવવાનું. હા ઝાડવા દેખાય ને હોપટ સહારું નીકળવાનું છે. બાવલિયા તો હલવાયા, ઝાડવામાં હલવાઈ ગયા. હવે ડાળ તારી હીકી કહેવાય પવનને લીધે આમ થાય. હું હેઠે ઉતરી નહીં શકતો. જો હે ભગવાન, પવનને કહો ને ઘડીક ઊભું રહી જાય તો હું હેઠળ ઉતરી જાઉં. હું 9 વાગ્યાનો આવી ગયો. હું 9 વાગ્યાનો કામે આવી ગયો. ફરક પદોડો જ ન, પણ સોરી 10 સાડા 9 આવ્યો. અને આ જો 11 વાગે આવ્યા હોય ઓકે. હવે કામે ઓફિસેથી કામે આવ્યા છે. મેં ઉપર ટાવરવાળો કેમેરો મારી દીધો, અહીંયા મારી દીધો. ઓ નહીં ચાહીએ वो पूरा ओ नहीं, अरे भाई वो बैंड वाला, अरे यार इसका वो सब बैंड था ना, हाँ बड़ा छोटा. हाँ હું આમનું ગાંડો થઈ જવાનો છું યાર. ઓકે કાર્ટૂન તોડ નાખ. અમારો તો પીટી ગાર્ડ લાગી ગયો છે મસ્તીનો. હવે અહીંયાથી આ ફિલ્ડ આખું કવર થશે. થોડીક અહીંયા ઊભો રહે એવી જગ્યા નથી. હવે મેં મરાણે ઊભો રહે મારી દીધો. હવે હું જાઉં છું નીચે. આપણા એક હજી 2 કેમેરા બાકી છે લાસ્ટ મારવાના, મારી દઈએ ટાઈમ પછી જે બીજી સાઈડ જવાનું છે. મોર રવિ ફસે હુએ હે. જવું કાલની અમારી એવી લાગેલી પડી ગઈ કે વાત કરવામાં. અમે જો એક કેમેરો અહીંયા લગાડી દીધો હવે અમારે કામ છે 2 કેમેરા મારવા. કાલનો થાકડો લઈ ગયો બધા. ઓલા તો ઊંઘ આવી ગઈ હતી કે હા એનાથી તો હવે દાદરે નથી ચડાતા. તો ગાઈસ જો આપણે આવી ગયા છે ખંડેર ઓફિસ. સોરી આપણે શું કહેવાય, અમારું કનેક્શનનું કામ અહીંયા હવે કરવાનું છે એમાં. અને એટલી વોટ લાગી ગઈ છે ને કે વાત કરો. કામ ખૂટતું જ ના સારું નાનું. કાલના આમાં પછી એટલે ખૂટતું જ ન. અત્યારે અહીંયા આ સાઈડ કેમેરો મારી દીધો, આ સાઈડ મારી દીધો. હવે હું જાઉં છું, રવિ કામ કરે ત્યાં. પણ અહીંયા ગંગાધળિયા તળાવ આવ્યું છે, પાણી આવી ગયું છે બધે.
હવે હું જાઉં છું. કાલ ફેર બહુ કરી, આજ તો ફેર કરવાની હોય ન રહી, કેમ કે એક કે ને હવે ઓલી બાજુ રાખી. હા હાલો હવે ઓલી બાજુ જઈએ. બસ માર દે, થોડો હેઠો રાખ, બસ આમ તો માર દે, થઈ જાય ડન. અહીંયા કામ હાલે છે અમારું, માર દે એમને સીધે સીધું, ઉડે તો હા, બાકી બીજી બધી ના. હાલો હું કામ કરું. જોઈ લો અમારું જંક્શન લાગી ગયું છે અહીંયા મસ્તીનું, થોડું ખુલ્લું છે, હું ફિટ કરી દઉં પહેલાં એને. જોઈ લો થઈ ગયું ને લોક. શું કેવું રવિ? એ કેબલ નાખવાનું છે, એમાં પાવર દેવાનું છે. લઈ લો સબ. કાલે વરસાદ હતો ને તે સારું હતું. નહીં બધું અહીં લઈ લે, અહીંયા લઈ જાઓ હાલો પૂરું. આ સાઈડનું કામ પૂરું, ખાલી શરૂ કરવાનું બાકી છે. એમ સવારનો કહું છું પણ પૂરું થયું નહીં હજી. કાલે સારું તો ઠંડો ઠંડો પવન આવતો હતો, આજ તો એની મને દેતા ગરમીના રંપા રેળ છે. પૂરું જ ના થતું કામ, ગાઈસ થાકી ગયા છીએ. હવે અમારા કામનો એન્ડ આવ્યો છે. એ કેટલા વાગ્યા હવે? 4:30 થઈ ગયા. રવિ કાકા બોલમ કાકા કેમ થયું? બહુ મજા નો આવી. હડપ નોત આવે ને. હવે એમ બેઠા છે, એક ભાઈ જમે છે, જમી લે પછી અમારો વારો આવશે. ખાવાનો નહીં, ખાવાનો નહીં, કામ કરવાનું, કામ કરવાનું. મીંદડા જેવા થઈ ગયા. મારી ત્યાં મીંદડું સારું લાગે. તો કાંઈ એક જગ્યાએ અધૂરું મૂકીને બીજી જગ્યાએ આવ્યા છીએ આપણે. હજી તો શાર્ક વેટિંગમાં પેન્ડિંગ પડ્યું છે, પહેલાં એ પતાવી જાય છે. હાલીને જવું પડશે ગાડી મૂકીને અડધેથી, એટલે ગાડી ન જાય એમ. બોલો છે ને એવી હોટ લાગે. આમ તો ગાડીની હાલત તો જોવો તમે, આમ જોવો તો અંદર પાછું એવી હાલત જોવો, એવી હાલત છે. હજી મારે છે ને તળાવ જવાનું છે. બોલો 7 વાગી ગયા છે, કામ બહુ સાસું પેન્ડિંગ પડ્યું છે. હવે તમે છે ને ક્યાં બેસી સાહેબ તમે જો બ્લોગ, અને હું આખું ગાડી મારે બહુ થાય છે. હજી જવું છે તળાજા, પછી વારો આવશે મારો. જો ઓફિસની હાલત, હું ગાડીની હાલત જુઓ અને મારી જુઓ, મારી સામે જુઓ પાછા. હાલો મને ગાડી આંકવા ગયો. આજના છે ને 9 વાગી ગયા છે ને, હું 9 વાગે છે ને ઓફિસે પહોંચીએ છીએ. કામ જોવા વેરાણ છે, કામ કર્યું છે. હું અડધું તો સરખું કરી નાખ્યું છે મેં, હજી કામ બધું ભેગું પડ્યું છે. જો અહીંયા એનું બધું વેરાણ શેરાણ પડ્યું છે ને. કોમ્પ્લેક્સમાં કોઈ ન આવ, ખાલી ખાલી કોમ્પ્લેક્સ. એક બે જણા છે મારી નવર્યા, એનું કોઈ હે નહીં. કામ જાજુ પેન્ડિંગ પડ્યું છે, હું પહેલાં છે ને ક્લિયર કરી દઉં. કાલે એક સાઈડ ઉપર જવાનું છે, એટલે એ હજી તૈયારી કરવાની બાકી છે. હું પહેલાં છે ને આ બધું મારું મટીરિયલ છે ને એક સાઈડ કરી નાખું, ત્યારે મળું પછી તમને ખમ. હવે મારા છે ને વધામણા થયા છે. હું શું કે દેખાતો તો નહીં, તો કાળીઓ ન દેખાય. કાળું મેં કાળું નહીં દીખતા હે. એક જ વજુ કોમ્પ્લેક્સમાં 11 વાગી ગયા છે. હવે ઘરે જવાનો ટાઈમ થયો છે આપણો. દેખાતો નહીં હોય, અવાજ તો આવતો છે. બીજું તળાજા આખું હોઈ ગયું છે. હવે પણ હજી મારો વારો આવ્યો ને. અમુક મારી જેવા નંગ હોય ને, એ બિચારા ખુલ્લા હોય, મારી જેમ ઘરે કંઈ કામ હોય નહીં, બાકી બધા ઉડી ગયા છે. વારો આવ્યો છે ઘરે જવાનો. હજી કાલે આખો દી જ્યાં હતા ત્યાં જ રહેવાનું છે. એ બાઈક હજી જો અહીંયા બીજા કેમેરા મૂકી ગયો, પણ જવાનું નથી થતું તમારે. એટલે આપણે અહીંયા કાલના કાલ પાછા ત્યાં છીએ. હજી ઘરે જવાનું છે, વિડીયો એડિટિંગ કરવાનું છે, અપલોડિંગ કરવાનો છે, ફેસબુકમાં અપલોડ કરવાનું છે. કામ એટલું પેન્ડિંગ પડ્યું છે કે વાત કરો. દાઢું કરાવવાનું છે, પૈસા નથી.